ભરૂચ તાલુકાના કરમાલી ગામે મેલડી માતાજીના પટાંગણમાં સમસ્ત રબારી સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ભરૂચ તાલુકાના કરમાલી ગામે મેલડી માતાજીના પટાંગણમાં સમસ્ત રબારી સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે જગતગુરુ વડવાડા ધામના કનીરામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા। તેમની સાથે સમાજના અન્ય સાધુ સંતો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। તમામ 11 દીકરીઓને કન્યાદાન રૂપે ગાયની વાછરડી ભેટ આપવામાં આવી, જે સમાજમાં સકારાત્મક સંદેશ આપતી પહેલ ગણાઈ રહી છે। આ પ્રસંગે કનીરામ બાપુએ પોતાના આશીર્વચન આપ્યા અને જણાવ્યું કે સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નોત્સવ સાથે જોડાય। સમૂહ લગ્નથી લગ્ન પ્રસંગોમાં થતા ખોટા અને દેખાદેખીના ખર્ચમાં ઘટાડો થશે। બચત થયેલા પૈસા બાળકોના અભ્યાસ અને શિક્ષણ માટે ઉપયોગમાં લેવાય તો સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે। સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સદાચાર ખૂબ જ જરૂરી છે। આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। હું લખનભાઈ ખાંભલિયા ભરૂચ જિલ્લાના કરમાલી ગામે આજ રોજ સમસ્ત રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 11 નવદંપતીઓને પ્રભુતાના પગલાં માંડશે। ત્યારે આ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે અમારા જગતગુરુ વરવાડા ધામ શ્રી કનીરામદાસ બાપુ વિશેષ ઉપસ્થિતિમાં તથા સમાજના દરેક સાધુ સંતો આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને આયોજકો દ્વારા આ તમામ દીકરીઓને સૌ પ્રથમવાર ગાયોનું વાછરડીનું દાન આપવામાં આવ્યું હતું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજા ટીવી ન્યૂઝ ભરૂચ।